નમસ્કાર. આ યુટ્યુબ કાર્યક્રમ નિહાળી રહેલા જિલ્લાના કોઓર્ડિનેટર શ્રી, બીઆરપી શ્રી, પ્રોજેક્ટ સ્ટાફ અને વર્ષ 2026-27 માટેની વોકેશનલ દરખાસ્ત એટલે કે વોકેશનલ વિષય દાખલ કરવા માટેની જે સરકારી અને અનુદાનિત શાળાના આચાર્યશ્રી અને અન્ય ટીચરો જે જોડાયેલા છે તે તમામને આવકારીએ છીએ. મિત્રો, આપ જાણો છો કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020નો મુખ્ય ઉદ્દેશ એ વિદ્યાર્થીઓમાં કૌશલ્યલક્ષી શિક્ષણને પૂરો પાડવાનો છે. આ માટે આપણે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને વોકેશનલને એક વિષય તરીકે દાખલ કરી અને એ વિષયની અંદર થિયરી, પ્રેક્ટિકલ અને ઇન્ડસ્ટ્રીયલ જોડાણ સાથેનું મહત્ત્વ આપણે સમજાવતા હોઈએ છીએ. પરંતુ સ્વાભાવિક છે કે આપની શાળા પ્રથમ વખત જ્યારે કોઈ એક ટ્રેડ અથવા 2 ટ્રેડ માટેની અત્રેની ગાઈડલાઈન મુજબની દરખાસ્ત કરી રહી છે ત્યારે એ માટેની કેટલીક માર્ગદર્શક સૂચનાઓ કે જેને આપણે આ દરખાસ્ત કરતાં પૂર્વે જો અભ્યાસ કરી લઈએ તો પાછળથી એ વિષયના કોઈ ડાઉટ્સ ન રહે. જેમ કે જ્યારે આપણે વાત કરવા જઈએ તો ભારત સરકારે અહીંયા આપણે સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષા મંત્રાલય ભારત સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ NSQF કોર્સ એટલે કે નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક મુજબના NSQF કોર્સિસ આપણે લેતા હોઈએ છીએ. આ જે કોર્સિસ છે એ જે શાળા પસંદ કરે છે એ શાળાએ એ વિદ્યાર્થીઓને એક વિષય તરીકે આ કોર્સ દાખલ કરવાનો થાય છે. તો પ્રથમ આપણે જોઈશું કે એના માટેની જે દરખાસ્ત એટલે કે વર્ષ 2026-27ની દરખાસ્ત કરવાની છે એ દરખાસ્તના સંદર્ભમાં આપણે કેટલીક વાત કરીશું. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે રાજ્યની 1765 જેટલી PMC સહિતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર વોકેશનલ વિષય કાર્યરત છે, જે જુદા જુદા 16 ટ્રેડની અંદર કાર્યરત છે. તો આપને વિનંતી રહેશે કે શક્ય હોય તો આપના જિલ્લા, તાલુકાની આવી વોકેશનલ શાળાઓની મુલાકાત લેશો કે જેથી આપને પાયાગત રીતે એ શાળાની અંદર શું શું સુવિધા આપવામાં આવે છે, એ વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે છે, એની અંદર જે ટીચર્સ એટલે કે વોકેશનલ ટ્રેનર છે એની કાર્ય અને ભૂમિકા શું રહેલી છે તે સમજવી આપના માટે સરળ રહે છે. આ ઉપરાંત આપણે અહીંયા મુદ્દાવાર જોઈશું તો 16 ટ્રેડની જે વાત કરેલી છે કે જેમાં હાલમાં કાર્યરત જે 16 ટ્રેડો છે તો એ 16 ટ્રેડની અંદર પેટા વિષય તરીકે જુદા જુદા સબ સેક્ટર આવતા હોય છે, જેમાં 2 યર પેટર્ન મુજબ એટલે કે જે શાળામાં આપણે વિષય માટેની દરખાસ્ત થાય છે એ 2 યર પેટર્ન એટલે કે 9મામાં જે વિદ્યાર્થી લે છે અને 10મામાં આ વિષયને ચાલુ રાખવાનો થાય છે. 11મામાં જે વિદ્યાર્થી લે છે એને 12મામાં ચાલુ રાખવાનો થાય છે. અહીંયા કેટલાક આચાર્યશ્રીઓને એ પ્રશ્ન હોઈ શકે એ સ્વાભાવિક છે કે સાહેબ અમારી સ્કૂલ કોમ્પોઝિટ છે, કોઈ એવું કહેશે કે સાહેબ અમારી નોન કોમ્પોઝિટ છે, કોઈ એમ કહેશે કે અમારી માત્ર વિજ્ઞાન પ્રવાહની શાળા છે, કોઈ એમ કહેશે કે માત્ર 11-12ની સામાન્ય પ્રવાહની શાળા છે. તો 2 યર પેટર્ન મુજબ આપે અહીંયા જ્યારે દરખાસ્ત કરવાની થાય છે ત્યારે અહીંયા આપણી સાથે એક પત્ર અમે આપેલો છે અને એમાં ટોટલ 5 બિડાણો છે. એ 5 બિડાણોની વિગતોનો અભ્યાસ કરી અને આપે આપની દરખાસ્ત કરવાની થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો પેસિવ ભોપાલ જેમ NCERT દ્વારા આપણા જુદા જુદા ધોરણના એટલે કે 1થી 12ના જે પુસ્તકો છે અને અભ્યાસક્રમ નક્કી કરવામાં આવતો હોય છે, એમ વોકેશનલ વિષયનો જે અભ્યાસક્રમ અને એનું કન્ટેન્ટ વગેરેની પ્રક્રિયા PSSCIB ભોપાલ દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે, જે સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓને આપણે પૂરું પાડતા હોઈએ છીએ. અહીંયા એક પ્રશ્ન થઈ શકે છે દરેક શાળાઓને કે સાહેબ અમારી શાળાનું દરખાસ્ત કરીએ ત્યારે નામાંકનની કોઈ અપેક્ષા છે? તો હા, ચોક્કસ. આપ જે પત્રનો અભ્યાસ કરી રહ્યા છો એ પત્ર કે જે અત્રેથી સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા આપના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને તારીખ 26/11/2025ના પત્રથી અમે મોકલી આપેલ છે. એનો મુદ્દા નંબર 1 જો આપ જોશો તો એમાં નામાંકનનો ઉલ્લેખ કરેલ છે. જો કોઈ પણ એક શાળા કે જે નવી દરખાસ્ત કરવા માંગે છે, જેણે અગાઉ ક્યારે પણ દરખાસ્ત કરી નથી, તો ઓછામાં ઓછું છેલ્લા વર્ષના ડાયસ રિપોર્ટ મુજબ એ શાળાનું નામાંકન 40 કે 40થી વધુ વિદ્યાર્થીઓનું હોય
તેવી શાળાઓ આ દરખાસ્ત કરી શકે છે, જેના માટે એક ટ્રેડ લેવાની અપેક્ષિત હોય તે. એટલે કે 40થી 79 વચ્ચેનું નામાંકન હોય ત્યાં સુધી એક ટ્રેડ માંગી શકાય છે. જો ધોરણ 9નું ડાયસ રિપોર્ટ મુજબનું છેલ્લા વર્ષનું નામાંકન 80 કે 80થી વધુ હોય તો એવા કિસ્સામાં શાળા 2 ટ્રેડ માટે પણ દરખાસ્ત કરી શકે છે. બીજું, જે શાળાઓમાં હાલમાં વોકેશનલ વિષયનો એક ટ્રેડ મંજૂર થયેલ છે અને એ શાળા બીજો કોઈ ટ્રેડ લેવા માંગતી હોય અને એ શાળાનું ધોરણ 9નું નામાંકન છે એ છેલ્લા વર્ષના ડાયસ રિપોર્ટ મુજબ 80 કરતાં વધુ વિદ્યાર્થીઓનું છે તો એવી શાળાઓ પણ બીજા ટ્રેડ માટે દરખાસ્ત કરી શકે છે અને એમાં એની નામાંકનની વિગતો એને કરવાની રહે છે, એટલે કે દર્શાવવાની રહે છે. અહીંયા આપણે એક બાબત અમે ધ્યાનમાં રાખવા માંગીએ છીએ કે શાળામાં પૂરતી માળખાકીય સુવિધા ક્રમ 1 અને ક્રમ 2ના જે મુદ્દાઓ છે એના સંદર્ભમાં શાળામાં હોવી જોઈએ. માળખાકીય સુવિધા એટલે કે પૂરતા પ્રેક્ટિકલ વર્ક કરવા માટેના વર્ગખંડ અથવા એક અલાયદો વર્ગખંડ જે તે ટ્રેડ માટે એ હોવો જરૂરી છે. આ બંને કિસ્સામાં લાગુ પડશે સરકારી શાળા અને અનુદાનિત શાળાઓ માટે. આપણે મુદ્દા નંબર 3નો જો આપ અભ્યાસ કરશો તો આપને જાણવા મળશે કે જો કોઈ સરકારી શાળા છે અને એને વોકેશનલ વિષય લેવાનો થાય છે તો અહીંયા સરકારી શાળાઓ માટે એક વિશેષ જોગવાઈ છે કે એક વધારાનો ઓરડો એમને જરૂરિયાત હોય તો એ બજેટ દરખાસ્તમાં પોતાના જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી મારફત મોકલી આપશે. તો સમગ્ર શિક્ષાના બજેટમાં એ ઓરડાની જોગવાઈ માત્ર સરકારી શાળાઓ હશે એમના માટે આ જોગવાઈ મળવાપાત્ર રહેશે. જે અનુદાનિત શાળાઓ છે તેને આ ઓરડાની જોગવાઈનો લાભ અથવા દરખાસ્ત કરવાની પાત્રતા રહેતી નથી. હવે આપણે જો 4 નંબરના મુદ્દા ઉપર જઈએ તો જો શાળામાં અગાઉના 2 વર્ષમાં 1 અથવા 2 ટ્રેડ મંજૂર થયેલ હોય અને કોઈ પણ શાળાએ ટ્રેડમાં ફેરફાર કે ટ્રેડ બદલવો હોય તો એવી કોઈ વ્યવસ્થા કે વિકલ્પ નથી. એટલે એવી શાળાઓએ કોઈ દરખાસ્ત ટ્રેડ બદલવાની કે સરેન્ડર કરવાની દરખાસ્ત કરવાની રહેતી નથી, જેની આપે નોંધ લેવી. ત્યાર પછી આપણે ક્રમાંક 5 ઉપર જઈએ તો જે શાળાઓ દરખાસ્ત કરે છે એ પહેલાં રાજ્ય કચેરી દ્વારા અહીંયાથી અમે આપના ઈમેલ મારફત અને જિલ્લા મારફત જે આપણને વિડીયો અને બ્રોશર તેમજ ગાઈડલાઈન આપને મોકલી આપી છે એનો આપના ટ્રસ્ટી મંડળ જો ગ્રાન્ટેડ શાળા હોય તો આપના આચાર્યશ્રી વિદ્યાર્થીઓને પણ આપણે આ વિગતો બતાવજો અને એના આધારે ટ્રેડની પસંદગી કરવામાં આવે. કારણ કે એકવાર ટ્રેડની દરખાસ્ત થઈ ગયા બાદ અને ભારત સરકારમાંથી મંજૂરી કર્યા બાદ એટલે કે આપણને જે તે વિષયની મંજૂરી મળ્યા બાદ 5 વર્ષ સુધી કોઈપણ ટ્રેડ સરેન્ડર કે બદલ કરવાનો અવકાશ રહેતો નથી. 5 નંબરના મુદ્દાને આપ ગંભીરતાપૂર્વક વાંચી અને યોગ્ય રીતે આપના વિસ્તારની જે ભૌગોલિક જરૂરિયાત છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે કે જેના અંદર વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી સાથે ઇન્ડસ્ટ્રી સાથેના જોડાણની તકો છે, આપની ત્યાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અને વાલીઓનું પ્રતિનિધિત્વ રહે અને એમના અભિપ્રાય લેવામાં આવે કે કયો ટ્રેડ લઈ શકાય એ આપણે અહીંયા નક્કી કરવાનું થાય છે. હાલ ભારત સરકાર દ્વારા જે ટોટલ 25 ટ્રેડ અને 138 પેટા જોબ રોલની યાદી અમે આપને આ સાથે પત્ર સાથે બિડાણ 5માં મોકલી રહ્યા છીએ. એનો પણ આપને અભ્યાસ કરવા વિનંતી છે કે જેથી આપ તમામ સેક્ટરો પૈકી અભ્યાસ કરી આપની શાળા, આપના શાળા પરિવારમાં સમાયેલા એવા વિદ્યાર્થીઓ, વાલીઓ, આપના આસપાસનું ઉદ્યોગ જગત છે એની જરૂરિયાત મુજબ એવા ટ્રેડ પસંદ કરો કે જેથી વિદ્યાર્થીઓ કે જે 10મા 12મા પછી કોઈ ITI ડિપ્લોમા અથવા અન્ય ક્ષેત્રમાં આગળ જવા માંગતા હોય તો પણ આ વિષય તેને પૂરતો ઉપયોગી બની શકે. હવે આપણે મુદ્દા નંબર 6 ઉપર જઈએ તો તાલુકા કક્ષાએ BRC, BRP કોઓર્ડિનેટર સેકન્ડરી એ આ દરખાસ્ત મેળવવા માટે અહીંયાથી નોડલ કરવામાં આવ્યા છે. એટલે આપના તાલુકાના BRCના સંપર્ક કરી અને વધુ માર્ગદર્શન આપ મેળવી શકો છો. આ ઉપરાંત આપણે 7મા મુદ્દાનો જો અભ્યાસ કરશો તો આપને જાણવા મળશે કે જે દરખાસ્ત કરેલ હોય એમાં ઉપલબ્ધ જે સુવિધા છે અને વિષય જે પસંદગી છે એની ચકાસણી માટે આપે એક પ્રમાણપત્ર અને ભલામણપત્ર એ BRC અને
BRP દ્વારા તાલુકા કક્ષાએથી જે આપવામાં આવશે એના અંદર તેમના સહી સિક્કા અને કઈ તારીખે ચકાસણી કરી છે, ફિલ્ડ વિઝિટના આધારે ચકાસણી કરી છે કે જે પણ શાળાએ દરખાસ્ત કરેલ છે એમાં પૂરતી માળખાકીય સુવિધા અને યોગ્ય રીતે એ ટ્રસ્ટના અથવા શાળા પરિવારના તમામ સભ્યોની સ્વૈચ્છિક સંમતિ છે કે કેમ, પૂરતા ડોક્યુમેન્ટ છે કે કેમ, નિયત ક્રમમાં એ ડોક્યુમેન્ટ સામેલ કરેલ છે કે કેમ. જો અધૂરી અને અપૂરતાવાળી દરખાસ્ત હોય તો જે તે શાળાની પાસેથી એની પૂરતા કરાવ્યા બાદ તાલુકા કક્ષાએથી ચકાસણી કરી BRC કોઓર્ડિનેટર અને BRP દ્વારા યોગ્ય રીતે ખરાઈ કરીને આગળ જિલ્લા કક્ષાએ એને મોકલવાની થાય છે. મુદ્દા ક્રમાંક 8નો જો આપણે અભ્યાસ કરીશું આ ગાઈડલાઇનના અંદર દરખાસ્તના જે પત્ર છે એમાં, તો તાલુકા કક્ષાએ જે દરખાસ્ત મળે છે એની ચકાસણી બાદ એને જિલ્લા કક્ષાએથી મોકલવાનું છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને સેકન્ડરી કોઓર્ડિનેટર અથવા વોકેશનલ કોઓર્ડિનેટર જે છે એમણે રેન્ડમલી એ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરવાની છે, તેની વિગતોની પૂરતા કરવાની છે અને જ્યાં પણ સુધારા અથવા જે કંઈ પણ પૂરતાનો અવકાશ હોય તે પૂરતા કરી અને નિયત સમય મર્યાદામાં એટલે કે 30/12/2025 સુધીમાં માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની ભલામણ સાથે અને સ્વયંસ્પષ્ટ અભિપ્રાય સાથે રાજ્ય કચેરીને હાર્ડ કોપીમાં અને અત્રેથી આપવામાં આવેલ લિંકમાં પણ એની વિગતો અપડેટ કરીને રાજ્ય કચેરીને મોકલી આપવાની રહે છે. આગળ આપણે જોઈએ તો આપણને જાણવા મળશે કે દરેક શાળા કે જે સરકારી હશે કે ગ્રાન્ટેડ, જ્યારે વોકેશનલ વિષય શરૂ કરશે ત્યારે એના પ્રેક્ટિકલ પ્રયોગો કરવા માટે, વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી વિઝિટ કરવા માટે, એના માટે જરૂરી રેકોર્ડ્સ નિભાવવા માટે અને રો મટીરિયલ એટલે કે પ્રેક્ટિકલ કરવા માટે જે કાચી સામગ્રી જોઈશે એના માટે એને ગ્રાન્ટની જરૂર રહેશે. તો અહીંયા આપને મુદ્દા નંબર 9 દ્વારા અમે આપ જણાવવા માંગીએ છીએ અને માહિતી આપવા માંગીએ છીએ કે જે પણ શાળાઓ છે એને કોઈપણ પ્રકારની ગ્રાન્ટ સમગ્ર શિક્ષાની ગાઈડલાઇન મુજબ ત્યારે જ મળવાપાત્ર રહે કે જ્યારે અલાયદું જો સમગ્ર શિક્ષાની ગાઈડલાઇનમાં એનું બજેટ મંજૂર થાય તો BOBમાં અને જો PM-શ્રી અંતર્ગત મંજૂર થાય તો અન્ય જે કંઈ પણ બેંક નક્કી કરવામાં આવે તેનું SNA એકાઉન્ટ ખોલવામાં આવે તે અપેક્ષિત છે. એટલે જ્યારે આપ દરખાસ્ત કરતા હોય ત્યારે જો ગ્રાન્ટેડ શાળા હોય તો એના કિસ્સામાં ટ્રસ્ટી મંડળનો ઠરાવ કરી અને SNAની જે ગાઈડલાઇન છે કે ટ્રસ્ટની અદ્યતન ડીડ છે, બહુમતીથી આપણો કરેલો ઠરાવ છે, એ છે, વિદ્યાર્થીઓની યાદી છે, આ તમામ વિગતો આપ નજીકની શાળાના પ્રિન્સિપલનો સંપર્ક કરશો તો એના દ્વારા આપને ખૂબ સારી રીતે મળી જશે. હાલના તબક્કે સમગ્ર શિક્ષા અંતર્ગત BOBના માધ્યમથી SNA એકાઉન્ટ ખોલવામાં આવે છે. ખૂબ ઝડપી અને સરળ પ્રક્રિયા છે, પરંતુ યોગ્ય ડોક્યુમેન્ટ યોગ્ય સમયે પૂરતા પાડવામાં આવશે તો પરિણામે એના અંતર્ગત SNA એકાઉન્ટ ખોલાવવું એની આપણે સહમતિ લેખિતમાં બાંહેધરી પણ આપવાની થશે. સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એની અંદર ચેરિટી કમિશનર દ્વારા જે છેલ્લા સુધારા ડીડમાં કર્યા છે એની ટ્રસ્ટના બહુમતી સાથેનો 300 રૂપિયાના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પર નોટરી કરાવી અને આ દરખાસ્તમાં આપણે બિડાણ 3ની અંદર સામેલ કરવાનું રહે છે. આગળ આપણે 10 નંબરના મુદ્દાનો જો અભ્યાસ કરીશું તો આપને ખબર પડશે કે ભારત સરકારના PABમાં મંજૂર થયેલ શાળાઓને મંજૂરી મળ્યા બાદ કોઈપણ પ્રકારનો ફેરફાર કે રદ કરવાનો અવકાશ રહેતો નથી. તેની પણ બાંહેધરી શાળાએ આપવાની રહે છે. એટલે કે અમે જે પણ ટ્રેડ મંજૂર થયો છે એ ચલાવવા માંગીએ છીએ અને વિદ્યાર્થીઓ માટે અમે એ પ્રયાસ કરીશું. આ માટે ચોક્કસ જેમ કે વોકેશનલ ટ્રેનરની સેવાઓ ઉપરાંત મફત પાઠ્યપુસ્તકો અને જરૂરી ગ્રાન્ટ SNAના માધ્યમથી સમગ્ર શિક્ષા અંતર્ગત જે તે વર્ષના મંજૂર બજેટ જોગવાઈને આધીન શાળાઓને એના SNA એકાઉન્ટમાં ફાળવવામાં આવશે. હવે આપણે જો 11 નંબરના મુદ્દા ઉપર જઈએ તો દરખાસ્ત કેવી રીતે કરવાની છે એના આપણને કેટલાક મુદ્દાઓ અહીંયા આપેલા છે, તો એનો અભ્યાસ કરીએ. કુલ 5 મુદ્દાઓની અંદર અમે એને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. નંબર 1, ભારત સરકાર શિક્ષા મંત્રાલયની ગાઈડલાઇન અને નવા ટ્રેડોની દરખાસ્ત માટેની વિગતો એટલે કે આ પત્ર. ત્યાર પછી આપણે જોઈએ તો દરખાસ્ત કરવા માટેનું ફોર્મ, એને બિડાણ 2 તરીકે. એટલે આપ જ્યારે દરખાસ્ત કરતા હોય ત્યારે પ્રથમ તબક્કામાં આપનું દરખાસ્ત ફોર્મ આવશે. પછીનો મુદ્દો જોઈએ તો દરખાસ્ત માટેની જરૂરી સૂચનાઓ અમે બિડાણ 3 તરીકે આપી છે, એનો આપ અભ્યાસ કરશો. ત્યાર પછી મંજૂર કરવામાં આવેલ ટ્રેડ અને સેક્ટરની યાદી. તો જેમ આપણે જણાવ્યું તેમ અત્યારે 16 સેક્ટરમાં આપણું એટલે કે 16 ટ્રેડની અંદર આપણું વોકેશનલ એજ્યુકેશન કાર્યરત છે. એના વિડીયો અને પોસ્ટર
અને બ્રોશર પણ આ સાથે અમે આપને મોકલી આપીએ છીએ. આ સિવાય ભારત સરકારમાં બીજા એવા ટ્રેડ છે કે જે 9 ટ્રેડને આપણે લીધેલા નથી, તો એવા નવા 9 ટ્રેડ છે એનો પણ આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો આપને વિનંતી છે કે એ ટ્રેડ પૈકી હાલ જે નથી લેવાયેલા એવા એરોસ્પેસ એન્ડ એવિએશન છે. આ ઉપરાંત જોઈએ તો હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ ક્રેફ્ટ્સ એના ઉપર છે. મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટનો જે ટ્રેડ છે, ઓફિસ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફેસિલિટી મેનેજમેન્ટ આને લગતો એક ટ્રેડ નવો છે જે આપણા ગુજરાતમાં લેવાયેલ નથી. પ્રાઇવેટ સિક્યુરિટીને લગતો એક ટ્રેડ પણ દાખલ કરવામાં આવ્યો છે અને નવા જોબ રોલમાં એનો સમાવેશ કરેલ છે. એ પણ કોઈ શાળા પસંદ કરી શકે છે. એના વિડીયો પણ આપણા આ સાથે અમે તમને મોકલીશું. ત્યાર પછીનો એક બીજો નવો ટ્રેડ છે રબર કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ. આવો એક નવો ટ્રેડ છે એ દાખલ કરવામાં આવ્યો છે. હાલ સુધી ગુજરાતમાં ટેલિકોમ સેક્ટર એટલે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ટેલિકોમ એટલે ટેલિફોન, મોબાઈલ, પરંતુ એની અંદર ફાઇબર ઓપ્ટિક છે, એઆઈ ડિવાઇસ ઇન્સ્ટોલેશન ઓપરેટર છે, ટેલિકોમ ટેકનિશિયન છે, પછી ઓપ્ટિકલ ફાઇબર ટેકનિશિયન છે. આવા નવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક એન્ડ વેરહાઉસ, જેની અંદર આપણને ડોક્યુમેન્ટ આસિસ્ટન્ટ, વેરહાઉસ, ક્લેમ કોઓર્ડિનેટર જેવા નવા વિષયોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આપ જ્યારે પસંદ કરતા હોય ત્યારે બીજી કોઈ શાળામાં આ ટ્રેડ છે એટલે હું એ ટ્રેડ લઈ લઉં એવો અભિગમ ન રાખવાની જગ્યાએ ઉપલબ્ધ 25 જે ટ્રેડોની યાદી છે એ પૈકીના આપની શાળા પરિવારના જરૂરિયાત અને ઔદ્યોગિક જરૂરિયાતના આધારે એ દરખાસ્ત કરો એ અપેક્ષિત છે. બિડાણ 5ની અંદર અમે યાદી, વિડીયોની લિંક અને જે બ્રોશર છે એ પણ આપને સાથે અહીંયા મોકલી આપ્યા છે. આ પત્રની સાથે આ બિડાણમાં જોશો તો પત્રની અંદર અમે આપને જે ફોર્મેટ આપ્યા છે એ નમૂનારૂપ ફોર્મેટ છે. એને સોફ્ટ કોપીમાં તમે તમારી રીતે ટાઈપ કરીને અથવા એ ફોર્મેટ છે એમાં જિલ્લા, તાલુકાની વિગત, દરખાસ્તમાં વિષય કયો છે એની વિગતો છે, શાળાનું પોતાનું મકાન છે કે કેમ, એ દરખાસ્ત ફોર્મની અંદર જેટલા પણ આપણે મુદ્દાઓ આપેલા છે એ તમામ મુદ્દાઓની અંદર એટલે કે 1 થી 14 મુદ્દાની અંદર આપે વિગતો, શાળાના આચાર્યશ્રીનો સહી સિક્કો. આપને વિનંતી રહેશે કે શાળાના લેટર હેડ ઉપર જ આપ આ દરખાસ્ત કરશો. સાથે કન્સર્ન જે પ્રિન્સિપલ શ્રી છે કે જેને નોડલ નિમ્યા છે એમનો મોબાઈલ નંબર પણ એ દરખાસ્તમાં લખવા વિનંતી. જ્યારે કોઈ પૂરતાનો પ્રશ્ન આવતો હોય તો ત્યારે એ પણ કરી શકાય. ત્યાર પછી અહીંયા બીજી જે અમે ગાઈડલાઈન આપી છે એમાં શાળાની જે ભૂમિકા છે એના સંદર્ભે અહીંયા માહિતી આપવાનો અમે એક પ્રયાસ કર્યો છે, જે બિડાણના પેજ નંબર 2 ઉપર એ માહિતી છે, તો એનો પણ આપ અભ્યાસ કરશો. આ જે માહિતી છે એમાં કુલ 11 મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યાર પછી જે બિડાણ નંબર 3 છે જે 5 નંબરના પેજથી શરૂ થાય છે એમાં વોકેશનલ વિષયની વિગતો છે જે શાળા અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી અહીંયા આપવામાં આવી છે. ત્યાર પછીનું જે આપણું બિડાણ 4 છે, આ બિડાણ 4ની અંદર આપ જોશો તો કુલ પરિશિષ્ટ 2 એટલે કે બાંહેધરી પત્રક 300 રૂપિયાના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ઉપર જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમને આ પત્રક આપવાનું રહે છે. બરોબર છે. તો ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓ આ વિગતો ધ્યાને લે. જ્યાં ટ્રસ્ટી મંડળ લાગતું હોય ત્યાં આપણે આ બાંહેધરી પત્રકનો ઉપયોગ કરવાનો છે. 2 પેજની અંદર આ બિડાણ 4 છે. આમાં એક કન્ફ્યુઝન હોય તો ઘણી વખતે ઘણા ટ્રસ્ટીઓ બહાર હોય, કોઈનું મૃત્યુ થયેલ હોય, એવા કિસ્સામાં આપણે સર્વાનુમતની જગ્યાએ બહુમતીથી ઠરાવ થયેલો હોય તે અપેક્ષિત છે. માત્ર અધ્યક્ષ અને મંત્રીની સહી હોય એવો ઠરાવ ન કરી અને આપ ભલે એ સ્ટેમ્પ છે એ અધ્યક્ષ અથવા એના પ્રમુખ અથવા એના જે ચેરપર્સન છે એના સહીથી થાય, જેને પાવર ઓફ એટર્ની એના ટ્રસ્ટ ડીડ મુજબ મળેલી છે એ કરી શકે. પરંતુ એક ઠરાવ હોય કે જેની અંદર બહુમતીથી તમામ જે શરતો છે એનું પાલન કરવાની બાંહેધરી આપેલી હોય તે અપેક્ષિત છે. આ બધી પ્રક્રિયા એ નિયમિત છે, રૂટીન છે. એક ગ્રાન્ટેડ શાળા સરકારની જે અનુદાન મેળવવા માટે પ્રક્રિયા કરતી હોય છે એવા જ ભાગરૂપે લીધેલી છે, તો એના માટે આપ પ્રક્રિયા કરી શકો છો. ત્યાર પછી અમે અહીંયા ટ્રેડ જે 5મું બિડાણ છે એમાં ટોટલ 25 સેક્ટરની યાદી આપી છે. તો આપ જ્યારે ફોર્મ ભરો ત્યારે જે શાળાઓએ 40 વિદ્યાર્થીથી 79 વિદ્યાર્થીઓનું નામાંકન છે એમણે માત્ર ટ્રેડના નામ જ લખવાના છે. તો દાખલા તરીકે અહીંયા હું તમને ટોટલ જે 25 સેક્ટરો છે એના હું નામ આપને આપવાનો એક પ્રયાસ કરું છું.
ધારો કે પહેલું જ છે એરોસ્પેસ એન્ડ એવિએશન. તો અહીંયા એરોસ્પેસ એન્ડ એવિએશન છે, એમાં ડ્રોન ટેકનોલોજીની વાત કરવામાં આવી છે. એમાં ડ્રોન ઓપરેટર તરીકે અને મલ્ટી રોટર તરીકે અને ડેરી વર્કર તરીકેનું પણ એને ડ્રોન ટેકનોલોજી એટલે કે એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રની અંદર પણ એ ડ્રોન રિપેર કેવી રીતે કરવું, એનું ફંક્શન કેવી રીતે કરવું, એની ટ્રેનિંગ આ આખા જોબ રોલમાં સમાવેશ છે. એ પ્રાથમિક માહિતી છે. વધુ માહિતી તમને વિડીયોમાં મળશે. બીજો જે વિષય છે જેને આપણે ટ્રેડ તરીકે કહીએ છીએ એ એગ્રીકલ્ચર છે. એગ્રીકલ્ચરની અંદર કૃષિને લગતી બાબતોનો સમાવેશ થાય છે. એના માટેની અદ્યતન લેબ અહીંયાથી આપવામાં આવશે અને ટ્રેનરની વ્યવસ્થા પણ સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવશે. એગ્રીકલ્ચરની અંદર ડેરીનો સમાવેશ થઈ જાય છે, પછી પ્રાકૃતિક ખેતીનો સમાવેશ થઈ જાય છે, ફિશરીના સંદર્ભમાં હોય તો એ પણ સમાવેશ કરેલો છે, ગાર્ડનિંગનો સમાવેશ અહીંયા કર્યો છે, માઇક્રો ઇરિગેશનનો સમાવેશ કરવામાં આવેલો છે, પછી જે આપણે શાકભાજીની ખેતી કરતા હોય છે એનો પણ સમાવેશ કરેલો છે, આપણે ફૂલોની ખેતી કરતા હોય છે તો એનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. એવા જુદા જુદા એના પેટા ટ્રેડ છે, પરંતુ આપણે પેટા ટ્રેડ એ સિલેક્ટ કરવાના નથી. એટલે એગ્રીકલ્ચર આપણો ખાસ કરીને ટ્રાઇબલ જિલ્લા અને મોટાભાગનો એ એગ્રીકલ્ચર વિસ્તાર છે, પરંતુ આપની જરૂરિયાત અને શાળા પરિવારની જે વ્યવસ્થા છે એને અનુરૂપ પસંદ કરશો. એપરલ ટ્રેડ છે, જેમાં કટિંગ, ટેલરિંગ અને ડ્રેસ મેકિંગને લગતો છે, જેમાં અહીંયાથી એપરલની આખી લેબ એટલે કે જુદા જુદા સંચાઓ અને ટ્રેનરની સુવિધા આપવામાં આવશે. ઓટોમોટિવ, જેમાં 2 વ્હીલર અને 4 વ્હીલરની આખું ગેર કેવી રીતે કામ કરે છે, બ્રેક સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, વ્હીલ કેવી રીતે બદલાય છે, વ્હીલ એલાઇનમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, ઓઇલનું કેવી રીતે સર્વિસ થતી હોય છે, પછી ડીઝલ, પેટ્રોલ દ્વારા ચાલતા સાધનોના એન્જિનની પ્રક્રિયા છે, એ બધાની સમજ અને ઉપયોગ માટે આ કામમાં આવતું હોય છે. એમાં ધોરણ 9માં વિદ્યાર્થી દાખલ થાય તો એના જેમ જેમ 10, 11, 12 જેમ હાયર લેવલે જાય એમ એનું એ લર્નિંગ આઉટકમમાં કઠિનતા મૂલ્યમાં વધારો થતો હોય છે. બ્યુટી એન્ડ વેલનેસ છે, એટલે કે સૌંદર્ય અને સુખાકારી. આમાં ખાસ કરીને જે સૌંદર્યને લગતા જે બાબતો છે એનો સમાવેશ થાય છે. જેમ આપણે ભાઈઓ સલૂનમાં જતા હોય છે, બેન બ્યુટી પાર્લરમાં જતા હોય છે, તો બંને એટલે ટ્રેડ છે એ કોઈ જેન્ડર સ્પેસિફિક નથી. ટ્રેડનું નામ બ્યુટી એન્ડ વેલનેસ છે, બરાબર છે. તો એ ટ્રેડને એવી રીતે સુરત જિલ્લાની એક શાળા એમાં છે કે આપણા કુમારોએ આ ટ્રેડ પસંદ કર્યો છે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ તૈયાર થયા છે. ત્યાર પછીના 6થા ક્રમનો જે ટ્રેડ છે BFSI એટલે કે બેન્કિંગ, ફાઇનાન્સ, સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ છે, જેની અંદર બેન્કિંગને લગતી જે પણ પ્રક્રિયાઓ છે એમાં સ્મોલ ફાઇનાન્સને લગતી પ્રક્રિયાઓ છે, બેંક ઇન્સ્યોરન્સને લગતા રિલેશન ઓફિસર અને એસોસિએટને લગતું જે કામ છે એની અંદર છે, બેંક ઓફિસ આસિસ્ટન્ટ તરીકે, ફાઇનાન્શિયલ સર્વિસ તરીકે, MIS ડેટાનો કોર્સ છે. આ બધા વિષયોનો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી છે કન્સ્ટ્રક્શન. આપ જાણો છો કે આપણી શાળાઓના બાંધકામ અને આપના આસપાસના વિસ્તારોમાં ઘણી બધી ઇમારતોનું બાંધકામ ચાલુ હોય છે. તો કન્સ્ટ્રક્શનની અંદર અહીંયા બેઝિક રીતે એના માપન, એનો ખ્યાલ આવે અને સિવિલ વર્કના આસિસ્ટન્ટ તરીકે એ કેવી રીતે કામ કરી શકે, આસિસ્ટન્ટ મેસન તરીકે, ટેકનિકલ એક્સપર્ટ તરીકે, એના માટેના જુદા જુદા વિષયોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો જે 8મા ક્રમનો છે એ ડોમેસ્ટિક વર્ક છે, એટલે કે ઘરને લગતી જે બાબતો છે એને લગતી આ કોર્સની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં ઘરેલું વસ્તુઓની અંદર જે જુદી જુદી સેવાઓ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી 9મો છે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર. તો કે આપણા જે વીજ ઉપકરણો છે, ઇસ્ત્રી છે, ઇલેક્ટ્રોનિક્સ સાધનો છે, RO છે, મિક્સચર છે, ઓવેન છે, એવા જુદા જુદા ટેકનિકલી જે સાધનો છે, અહીંયા આપણી અર્થઘટન ઇલેક્ટ્રોનિક તરીકે કરવાનું છે. ઇલેક્ટ્રિક વસ્તુ અલગ છે, પણ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ટ્રેડ છે એની અંદર પણ અહીંયાથી ખાસ કરીને 9મા 10મામાં ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર રહેશે. વિદ્યાર્થીઓ 11મા 12મામાં જ્યારે લેશે ત્યારે એ IT એટલે કે કમ્પ્યુટરના ભાગ તરીકે સમાવેશ થશે. ત્યાર પછીનો એક નવો ટ્રેડ છે એ એન્વાયરમેન્ટ સાયન્સને લગતો છે, એટલે કે પર્યાવરણ વિજ્ઞાન, પર્યાવરણની જાળવણી, પર્યાવરણની અંદર જે જીવતંત્ર છે, નિર્જીવ તંત્ર છે, એના લગતા જે વિષયો છે એમાં અહીંયા સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનો 11મો ટ્રેડ છે એ ફૂડ ઇન્ડસ્ટ્રી છે, એટલે કે આપ જાણો છો કે અત્યારે આપણે જંક ફૂડ, બીજા નાસ્તા અથવા જુદા જુદા વેરાયટીના ભોજનની લગતું મહત્ત્વ વધી રહ્યું છે અને હોટલ અને જે આપણે કહીએ કે ફૂડ ઇન્ડસ્ટ્રીનો ખૂબ સારો વિકાસ થયો છે. તો ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર જુદી જુદી જોબ હોય છે.
ફૂડ બનાવવા માટેના, એને સર્વ કરવા માટેના, એની જાળવણી માટેના એના એક્સપર્ટ, તો એને લગતી વિગતોનો કોર્સનો અહીંયા વિષયમાં સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો 12 નંબરનો જે ટ્રેડ છે એ હેન્ડીક્રાફ્ટ અને ક્રાફ્ટ્સને લગતો છે. તમે જાણો છો કે આપણા રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર પણ પ્રકરણ 4.26ની અંદર આપણા કલા, વારસા અને સંસ્કૃતિનું જતન તેમજ નાના જે સ્થાનિક ઉદ્યોગો છે એના જતન ઉપર ભાર આપવામાં આવ્યો છે. આપ જાણો છો કે કચ્છની અંદર કચ્છી ભરત છે, સૌરાષ્ટ્રની એક ભરતની આગવી કળા છે. તો એવા જે નાના નાના હેન્ડીક્રાફ્ટ્સ છે કે જે ડાંગની અંદર વાંસની અમુક બનાવટો બનાવતા હોય છે, બરાબર છે. આપ જુઓ છો કે સાંસ્કૃતિક મેળા અને ક્રાફ્ટ લાગતા હોય, તો વિદ્યાર્થીઓ પોતે ગામડું ન છોડતા સ્થાનિક લેવલે પોતે હેન્ડીક્રાફ્ટની જે વસ્તુઓ છે, જેમાં કાપડ કામ છે, કાગળ કામ છે, વાંસની બનાવટ છે, અન્ય નાના નાના વ્યવસાયોની અંદર હેન્ડીક્રાફ્ટ દ્વારા જુદા જુદા રમકડા બનાવવા છે, જુદા જુદા એન્ટિક પીસો છે, તો એને લગતી ટ્રેનિંગનો અહીંયા સમાવેશ થાય છે. ત્યાર પછીનો 13 નંબરનો જે ટ્રેડ છે એમાં હેલ્થકેર વિષયનો સમાવેશ થાય છે, જેની અંદર આપણે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે, જેમાં બેઝિક આરોગ્યને લગતી સેવાઓનો અભ્યાસ આવતો હોય છે. 14 નંબરના ટ્રેડ ઉપર જઈશું, જેમાં આઈટી એન્ડ ITES એટલે કે જે આપણે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરનો કોર્સ છે અત્યારે આપણે ગુજરાતમાં લીધેલો છે, જેની અંદર બેઝિક કમ્પ્યુટર, જેમાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, નેટ કેવી રીતે કામ કરે છે, જુદા જુદા પ્રકારના સર્વર છે એના ઉપર કેવી રીતે કામગીરી થાય છે, કોમ્પ્યુટરનું કનેક્શન અન્ય સર્વર સાથે અથવા અન્ય બીજા કમ્પ્યુટર સાથે લેનમાં કેવી રીતે કરી શકાય, આ બધાની સમજ એ આપતા હોઈએ છીએ. આપને જાણીને આનંદ થશે કે આપણી બધી જ મોટાભાગની માધ્યમિક શાળાઓમાં IT લેબ છે, તો એ કમ્પ્યુટર વિષય પણ હશે. તો આ એક પરિચય અહીંયા આપીએ છીએ. આ ઉપરાંત 15 નંબરનો જે ટ્રેડ છે મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ, તો મીડિયાનું ખૂબ મહત્ત્વ છે. આજે આપણે જોડાયા છીએ તો એમાં એક મીડિયાના સાધન અને મીડિયાના ડિવાઇસ તેમજ મીડિયાના અંદર ટેકનિકલ એક્સપર્ટ છે, એના માધ્યમથી કદાચ આપણે ફેસ ટુ ફેસ નથી મળતા, પણ મીડિયાના જે ટેકનિકલ એક્સપર્ટ છે, એના ડિવાઇસ છે, કેવી રીતે ફંક્શન કરે છે, એને લગતો જે આખો વિષય છે એ અહીંયા આપણે સમાવેશ કરેલ છે. આ ઉપરાંત એની અંદર બીજા ઘણા બધા પણ રોલનો સમાવેશ થાય છે, જેમાં રોટ આર્ટિસ્ટ આવે છે એનો સમાવેશ થાય છે, એનિમેટર છે, પછી સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ છે એટલે કે જે સ્ટોરી બનાવતા હોય છે જુદા જુદા પ્રકારની, પછી ટેક્સચરિંગ આર્ટિસ્ટ છે, કેરેક્ટર ડિઝાઇનર છે, ઓફિસ આસિસ્ટન્ટ છે. આવા ઘણા બધા ટ્રેડનો સમાવેશ પણ મીડિયામાં થતો હોય છે. ત્યાર પછીનો જે 16 નંબરનો જે આપણો ટ્રેડ છે એની અંદર મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ વિષયનો જે સમાવેશ થાય છે, એ સાથે સાથે પ્રોફેશનલ સ્કિલને પણ અહીંયા વણી લીધી છે, એટલે કે મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ પ્રોફેશનલ સ્કિલ. તો આ ત્રણેય વિષયોને લગતો જે કોમર્શિયલ કોમ્યુનિકેશનને લગતો જે આખો વિષય છે, આપણે જોઈએ છીએ HRના ક્ષેત્રની અંદર કે એક ઉદ્યોગ સાહસિક કેવી રીતે થવાય, એક ક્ષેત્રનું નાણાકીય મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય, ઇવેન્ટ મેનેજમેન્ટ કેવી રીતે થકાય, એનું આખું એક પ્રોફેશનલ સ્કિલ હોવી જોઈએ, તો એને લગતો આ કોર્સ છે. ત્યાર પછી 17 નંબરનો વિષય છે, એમાં બેઝિક પ્લમ્બિંગને લગતો વિષય છે. તો પ્લમ્બિંગનું જે કામ છે, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે પ્લમ્બિંગને લોકો નિગ્લેક્ટ કરતા હોય છે, પણ આપને જણાવવા માગું કે AC અને પ્લમ્બિંગનું કામ કરનારા જે અત્યારે ITI અથવા અન્ય કોર્સ કરનારા વ્યક્તિઓની ખૂબ ડિમાન્ડ છે. આપણું કરોડો રૂપિયાનું બિલ્ડિંગ હોય પણ માત્ર પ્લમ્બિંગ લીકેજ હોય તો એ કરોડો રૂપિયાનું બિલ્ડિંગ છે એમાં ભેજ આવી જાય અને નુકસાન મોટા પાયે થાય. એટલે સ્કિલ બેઝ પ્લમ્બર વ્યક્તિ મળે તો પ્લમ્બિંગને આપણે માત્ર પાણી રીતે નથી જોતા, પણ એવા પ્રકારનું સ્કિલ વર્ક હોય કે જેના કારણે તો એક કોઈપણ કામ નાનું નથી, ડિગ્નિટી ઓફ વર્ક એટલે કે કોઈપણ વ્યવસાય નાનો નથી, એવા વિદ્યાર્થીઓના ભાવ સાથે આપણે આ સેક્ટરને પણ વિકાસી શકીએ. ત્યાર પછીનો એક પાવર છે. આપણે જાણીએ છીએ કે પાવરની અંદર ખાસ કરીને આપણી ત્યાં જે ડિજિટલ મીટર આવતા હોય છે, આપણી ત્યાં જે કંપનીના દ્વારા વિદ્યુત એટલે કે વીજળી આવતી હોય છે, તો એ જે મીટર છે એની અંદર ડિજિટલ મીટરો અત્યારે આવેલા છે કમ્પ્યુટરાઇઝ, તો એની અંદર કેવી રીતે રીડિંગ કરવું, એનું રિપેરિંગ કેવી રીતે કરવું, એના યુનિટ્સની માપણી કેવી રીતે કરવી, આ બધા વિષયોનો સમાવેશ આની અંદર થયેલો છે. ત્યાર પછી 19 નંબરનું જે સેક્ટર છે એમાં પ્રાઇવેટ સિક્યુરિટી,
તો સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે સિક્યુરિટીની જોબ એ બિલકુલ ઓછા સ્કિલવાળી છે, પણ એમાં ચોક્કસ પ્રકારના શારીરિક ક્ષમ, એકાગ્રતા, ચોક્કસ પ્રકારની ટ્રેનિંગ, કોઓર્ડિનેશન, ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થતો હોય છે. તો એક એના વિષય તરીકે પણ આપણે લઈ શકતા હોઈએ છીએ, કારણ કે હાલ મોટી મોટી કંપનીઓ, મોટી હોસ્ટેલો, મોટી શાળાઓ કે જ્યાં મોટી સોસાયટીઓમાં સ્પેસિફિક સ્કિલવાળા, ટ્રેનિંગવાળા, સિક્યુરિટીવાળા વ્યક્તિઓની જરૂર હોય છે. આપણે જોઈએ છીએ મોટા મોટા જે વ્યક્તિઓ છે કે જે લોકોને પ્રોટેક્શનની જરૂર હોય, તો એમની પાસે ચોક્કસ પ્રકારના ગાર્ડ્સ હોય છે, બાઉન્સર હોય છે, તો એ પણ આ એક ટ્રેનિંગનો ભાગ છે. ત્યાર પછી રિટેલ છે, જેની અંદર આપ જોતા હોય છે કે આપણે મોલની અંદર ખરીદી કરવા જઈએ છીએ, તો એમાં સામાનની ખરીદી, એની ગોઠવણ, એની વ્યવસ્થા, કમ્પ્યુટરાઇઝ, એનું વિતરણ, એનો સ્ટોક, આ બધાની બાબતોનો સમાવેશની લગતી ટ્રેનિંગ છે એ રિટેલ ટ્રેડની અંદર આવરી લેવામાં આવી છે. 21 નંબરનો જે ટ્રેડ છે એ રબર, કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ. તો કે રબરને આધારિત અને પ્લાસ્ટિકને આધારિત જે વસ્તુઓ બનતી હોય છે એની અંદર આપણે કેવી રીતે અત્યારે ડિજિટલાઇઝ યુગની અંદર તમે જુઓ છો કે આપણા રોડ ઉપરના જુદી જુદી દુકાનો હોય છે, જુદી જુદી સંસ્થાઓ હોય છે, એના બેનર હોય છે, તો આ બેનરને આપણે કેવી રીતે ડિજિટલાઇઝ, તો કમ્પ્યુટર અને ટેકનોલોજીના મશીનની મદદથી આપણે કેવી રીતે રબરનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રકારના સાધનોનો વિકાસ કરી શકીએ. ત્યાર પછીનો જે ટ્રેડ છે એની અંદર આપણે જોઈશું કે સ્પોર્ટ્સ, ફિઝિકલ એજ્યુકેશન, ફિટનેસ એન્ડ લીઝર્સ. તો એની અંદર આપણે સામાન્ય રીતે એક નાના બાળકોના ટ્રેનર તરીકેની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીંયા રમત રમવાની નથી, પણ એક કોચ તરીકે, એક ટ્રેનર તરીકે એને એક ટ્રેનિંગ આપવામાં આવે છે કે એ વિદ્યાર્થીઓ જુદા જુદા રમતમાં જાય તો એના સાધનો, એનું માપ, એની ફિઝિકલ ફિટનેસ કેવી રીતે હોય, એનું બેઝિક એજ્યુકેશન કેવી રીતે હોય, અને સાથે વિદ્યાર્થીઓ આનંદ રહી અને પોતાની કારકિર્દી કેવી રીતે ઘડી શકે, એના એક ટ્રેનર તરીકેની એક આ કોર્સ છે. સામાન્ય રીતે એ ઉપયોગી બને છે. ટેલિકોમ સેક્ટરની અંદર જુદા જુદા ટેલિકોમને લગતા ફાઇબર ઓપ્ટિક અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે. માત્ર એ ટેલિફોન પૂરતું સીમિત નથી, પણ વાયરલેસ કોમ્યુનિકેશન અથવા બિનતારી જે આપણે કહીએ છીએ સંવાદ, એને લગતો આખો વિષય એમાં સમાવેશ થાય છે. ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી જે 24 નંબરનો ટ્રેડ છે એની અંદર ટુરિઝમના અને પ્રવાસન ક્ષેત્રોના ટુરિસ્ટ ગાઈડ તરીકેની અને આતિથ્યને લગતી જે હોસ્પિટાલિટીની જે હોટલ મેનેજમેન્ટ અને અન્ય વ્યવસ્થાઓ છે એને લગતી સ્પેસિફિક ટ્રેનર, એટલે કે તમે જુઓ કે સામાન્ય રીતે લોકો હોય છે પણ એની સ્કિલ બેઝ મેન પાવર મળે એ માટેનો હેતુ છે. 25 નંબરનો છેલ્લો, એટલે કે ટોટલ 25 છે, એની અંદર જે છેલ્લો ટ્રેડ છે જેને આપણે પહેલો પણ ટ્રેડ કહી શકીએ, ખરેખર કોઈ શાળા એને પહેલો પસંદ કરે ને બીજો અન્ય ટ્રેડ લે, તો એ ટ્રેડનું નામ છે ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક એન્ડ વેરહાઉસિંગ. તો જે પરિવહન છે, આપણે સામાન્ય રીતે ઉદ્યોગ ધંધાનો મુખ્ય આધાર છે એ પરિવહન ઉપર છે. ઉદ્યોગમાં ઘણું બધું પ્રોડક્શન થાય પણ સમયસર એનું જે ટ્રાન્સપોર્ટ સેવા છે, એટલે કે પહોંચી જાય, આપણે કોઈ દાખલા તરીકે ખાવા પીવાની વસ્તુ બને છે, એ ચોક્કસ સમય મર્યાદા બાદ નાશ થતો હોય છે, તો એને સમયસર પહોંચાડવું. ફિશરી છે, અન્ય એવા વસ્તુઓ છે કે જેને સમયસર યોગ્ય રીતે સલામત રીતે પહોંચાડતો ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક. તો એને લગતા અન્ય સેવાઓ, જેમ કે તમે જાઓ તો મોટી મોટી કંપનીઓમાં એવી વ્યવસ્થા હોય કે ત્યાં કેન્ટીન હોય છે, જમવાની વ્યવસ્થા હોય છે, કન્સેશન આપતા હોય છે, તો એને લગતું લોજિંગ અને વેરહાઉસ કે જ્યાં આ પ્રકારની વ્યવસ્થા હોય છે, તો એને લગતો સમાવેશ અહીંયા થાય છે. અમને આશા છે કે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરીનો આ એક જે પ્રાથમિક પ્રયાસ છે કે જે વર્ષ 2026-27ની જે વોકેશનલ વિષયની દરખાસ્તો કરવાના છે એ માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત અમે આ પત્રની સાથે આપના જિલ્લાના વોકેશનલ વિષયના સેકન્ડરી કોઓર્ડિનેટરના કોન્ટેક્ટ નંબર પણ આપને શેર કર્યા છે. તો આ માહિતી આપને ઉપયોગી બનશે એવી અપેક્ષા સાથે હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી, સમગ્ર શિક્ષા વતીથી માનનીય એસપીડી શ્રી, એએસપીડી શ્રી, સમગ્ર શિક્ષાના સચિવ શ્રી અને શાખા અધિકારી શ્રી દ્વારા જે ગાઈડલાઇન માટે એક તક મળી છે એ માટે સમગ્ર શિક્ષા VSKની ડિજિટલ આપણી સ્ટુડિયોના ટેકનિકલ એક્સપર્ટનો આભાર માની અને આપને આ ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે વધુમાં વધુ નવા ટ્રેડ સાથે આપ દરખાસ્ત કરો એવી અભ્યર્થના.